జామ్నగర్లో బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. તારા યુરિયા સબસિડી ભારત સરકારની ખેતરમાં નહોતું જતું, કેમિકલના કારખાનામાં જતું હતું. એ સસ્તા રો મટીરિયલ તરીકે ઉપયોગ થતો હતો, એની પ્રોસેસ થતી હતી, કેમિકલ પ્રોડક્ટ બનાવીને વેચાતું હતું. નીમ કોટિંગ પછી ગમે તેવી મોટી ફેક્ટરી હોય, ગમે તેવી ટેકનોલોજી હોય, 1 ગ્રામ યુરિયા પણ હવે કેમિકલ વાળાના કામમાં આવતું બંધ થઈ ગયું. ભ્રષ્ટાચાર પણ ગયો, બેઈમાની ગઈ, ચોરી ગઈ, લૂંટ ગઈ અને ખેડૂતની મુસીબત પણ ગઈ અને પરિણામે એને યુરિયા મળતું થયું. આ કામ આવી રીતે કરાય એ આપણે કરી બતાવ્યું ભાઈ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, આપણને ખબર છે અહીંયા શું કરવું પડતું હતું. વાયો હોય કપાસ અને લખે મગફળી, અને જ્યારે વીમો પાકવાની વાત આવે ત્યારે ઝઘડા ચાલે. પેલો કે ના તે તો કપાસ વાવ્યો, પેલો કે ના સાહેબ મગફળી વાવી હતી, પેલો કે પુરવાર કરતે, પુરવાર થાય નહીં અને રૂપિયા લટક્યા કરે. આ બધું એટલા માટે થતું હતું, પ્રીમિયમ મોંઘું પડતું હતું. પહેલી વાર આ દેશમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી ઇન્ટિગ્રેટર લઈ આવ્યા છે કે જેના કારણે 2% કે 1.5% સમગ્ર દેશમાં એક જ પ્રકારનો પ્રીમિયમનો દર, અને ક્યાંય વધારે આવે તો સરકારની તિજોરીમાંથી નાખવા.